સનાતન સતી ધર્મ ખૂબ આનંદ કરાયો. અને જે સંતોના અનુભવ અને એ અનુભવ જ્યારે આપણને પોતાને થાય ને ત્યારે એક જ સ્વરૂપ છે, બીજું સ્વરૂપ રહેતું નથી. ભગવાન મહારાજે વાત કરી સરસ, મુક્તાબેને વાત કરી. તો મરવાની બીક કોને છે? કોણ મરે છે અને કોને મરવું છે ઈ કયો લ્યો. હું શું જોવો બધાય બીક કોને લાગે છે? શેની બીક લાગે છે? કે આ જીવતાને ભય મરવાનો. ભય કોને છે? જીવતાને. માટે સંતો કહે છે કે જીવતાને ભય મરવાનો, પળે પળે રામ સમરવું. સાગર મોહ એના ગુરુના હાથે, ફરી ફરી નથી મરવું. મરવું એ તો હક છે બાવા, મરવું એ તો હક છે. પણ રામ ભજન બિન જીવવું એને ધીક ધીક ને ધીક છે. જેને પ્રભુનું ભજન નથી કર્યું એને આ બીક ઘરી ગઈ છે. એટલે કબીર સાહેબ કહે છે ભજન કરું તો મારી ભ્રમણા ભાંગે. આ ભ્રમણા ક્યારે ભાંગે? ભજન કોનું કરવું, કેવી રીતે કરવું? આપણા નિરાંત મહારાજ કહે છે ભજન કરવું તો ગુરુને ભજવા. ગુરુનો મહિમા મોટો, વેદ પુરાણ ને ભાગવત વંદે, નુગરા તે કહે ખોટો. વેદ પુરાણ અને ભાગવત જેનો પુરાવો આપે છે. તો આપણે ગુરુ મહારાજના શરણે જઈને શું કર્યું ભાઈ? શું કર્યું? કોક તો બોલો. હે શું હતું તમારું? કઈ ક્યાંથી લાવ્યા? બધું દઈ દીધું. આપણા બાપાનું શું હતું? હે આ દેહે આપણો હતો. આપણે આ બે શું લીધું? શેનું ઉપાડું લીધું? સદગુરુના શબ્દનો જ્યાં સુધી વિચાર નહીં કરીએ ત્યાં સુધી આ દેહાધ્યાસ કેવી રીતે છૂટે? કાંઈ કરવાનું નથી. આત્મજ્ઞાન લીધા પછી આત્માનું ચિંતન, બીજું કાંઈ કરવા જેવું નથી. એટલે સદગુરુ આપણને શાનમાં સમજાવે છે. હવે આપણે કર્યું હું એ જવાબ આપો.
આપણને ઉપદેશ આપ્યો ગુરુ મહારાજને, આપણે સન્મુખ બેઠા તો આપણે કર્યું 3.5 કલાક. કરવા પણ કાંઈ બતાવ્યું? જેને જેને સદગુરુ મળ્યા એને કાંઈ કરવાનું નથી. નક્કી કરાયું. શું કરાયું? નથી જોગી થઈને જાવું, નથી દેહ ભગવો ધારણ કરવો, પણ નક્કી કરો એક રામનું નામ. જ્યાં સો ત્યાં બરોબર સો સંતો કે એક નક્કી કરી લો કે રામ રામ આખું જગત કરે છે, નામ નામ કરે તો રામ અને નામ એ શું છે? એ નક્કીપણું થઈ જાય તો આ જન્મારો આપણો સફળ થઈ જાય ને કાંઈ કરવાનું ન હોય. જે કારણ જોગી વન વસ્યા ગયા કાશી ને કેદાર, જે કારણે જપ તપ અને વ્રત બહુ કર્યા તો સપનામાં નો આવ્યો ભગવાન, તો આપણે ઊંઘા વળ ખાવા ભાઈ કયો? હમણાં કીધું તું નામ જાણ્યું એ વેદ 4 ભણ્યું. આ એવું નામ જાણ્યું એ 4 વેદ ભણ્યો એમ કીધું. પણ ભેદ જાણ્યો એ ખરો તરત બન્યો. ખરો કોને કહેવાય, ખોટો કોને કહેવાય કયો? આ ખોટું કાઢવું છે કે ખોટું થતું નથી. તમારે કઈ થવું હોય તો શું કરવું પડે કયો? તમારે કઈ થવું હોય તો શું કરવું પડે? બોલો ભગત. આપણે જે બનવું હોય એ બનાય. શું બનવું છે કયો? આ જગતમાં જે મહાપુરુષો આવ્યા ને એ બધા એક દાસના દાસ બન્યા, કાંઈ બન્યા નથી અને કાંઈ બનાય એવું નથી. એ તો ઇલકાબ આપે છે કે આવા હતા. હવે તમારે કઈ લેપન નથી, રંગરૂપ ને આકાર નથી, તો તમે હતા કેવા? ખરો તરત બન્યો. ખરો એટલે સત્ય સ્વરૂપ એ બની ગયો, સાચો બની ગયો. ખરો તરત બન્યો એટલે જેમ જેમ પોતે પ્રગટ થયો એનો ભેદ જાણ્યો કે નામનો ભેદ ગુરુદેવ જાણે. આનો ભેદ કોણ જાણે? કે સદગુરુ જાણે છે. એના શરણે ગયા સિવાય એ જાણી શકાતું નથી. અને એ જાણવા માટે સદગુરુના શરણે જ આવવું પડે છે. એ ઉપદેશમાં આપણે એક નક્કી કર્યું કે ગુરુ મહારાજ શું કહે છે. એ નક્કી કરવા માટે જ આવવું પડે છે. એટલે અખો કહે છે કીધું કશુંક ને સાંભળ્યું કશુંક, આંખનું કાજળ ગાલે ઘસ્યું. આંધળો સસરો ને સણગટ હોવ, કથા સાંભળવા આવ્યું હોવ. આ ઊંડો કૂવો ને તૂટી બો, સુનું શીખ્યું સર્વે ભોગ. કથા સુણી સુણી ફૂટ્યા કાન આખો કે તોય આવ્યું નહીં બ્રહ્મ જ્ઞાન. તીરથ ફરી ફરી થાક્યા શરણ, તોય ન પહોંચ્યા હરિને શરણ. આ બધું આ સંતો એક જાગૃતિ લાવવા માટે આ જગાડે છે, આ જાગૃત કરે છે, ભ્રમણાને ભાંગવા માટે, ભ્રાંતિમાંથી દૂર કરવા માટે. કે આમાંથી બહાર આવો.
અનેક યુગ વિદ્યાના પંથે હાલતા, નાવ્યો તો પંથડા કેરો પાર, અવિદ્યાની ઓળે અમે ઘણું આછડ્યા, પણ ન શોધ્યો અમારા ઘરનો સાર. આપણા ઘરનો સાર ન શોધ્યો ત્યાં સુધી આનો પાર આવે ખરો? સંતોએ એ જાગૃતિ કરાવી કે તમે તમારું ઘર નક્કી કરો, કે જે ઘરે જાવું મોવા પછી અને જીવતા જુઓ. મર્યા પછીના કોઈના સંદેશા નથી, સમાચાર નથી. આ ટેકનોલોજીનો જમાનો છે. અહીંથી ફેક્સ કરે, વિદેશમાં કાગળ જાય, ત્યાંથી કરે અહીં નીકળે. વિડીયો કોલ કરે, સામાન્ય દેખાય, મેસેજ કરે, બધું કરે, પણ હજી કોઈનો સંદેશો આવ્યો સંદેશો? એટલે એમાંથી જાગૃતિ કરાવે છે સંતો, આમાંથી જાગો. કે આ ખોટું છે. ખોટાને ખોટું કહેવાય. ખોટું ક્યારે થાય? 500 રૂપિયો ધડે ને તો ખબર પડે કે મારી પાસે હતો એ તો ખોટો હતો. પણ 500 ધડે તો ઓલાની ખબર પડે ને, પછી ઘડી કે રાખે ઘડો. એમ તારા હૃદયમાં રામ વસે એવું અનેક સંતો ગયા છે કથી. જબરદાન કે સદગુરુ વિના આગમ પડતી નથી, અવળા સિદ્ધ મરોસો મથી. કે ગુરુ સદગુરુ વિના ગુરુ ગોવિંદ ની ખબર પડતી નથી. ગુરુ કોણ અને ગોવિંદ એટલે ભગવાન કોણ, એના માટે આ મથામણ છે બધી. પણ છતાં એની ખબર નથી પડતી. સદગુરુ શાન કરે ને ત્યારે ગુરુ ગોવિંદ એક જ સ્વરૂપમાં દર્શાય, ક્યાંય જુદા. એટલે નિરાજ મહારાજ કે ગુરુ ગોવિંદ ને ભિન્ન ન જાણો, એક જાણો મન ભાવ્યા છે, ધન ધન ગુરુજી ઘરે. જેની સમજણમાં આવી ગયા એને ગુરુ ગોવિંદ નો ઝઘડો મટી જાય. એક ને જાણ્યું ત્યારે જ આ મનની અંદર ભાવ થાય, નકર આ ભાવે એવું નથી. એ ઝઘડો મટાડ્યો છે અને એમાંથી બહાર કાઢ્યા છે. કારણ કે આપણી ચર્મ દ્રષ્ટિ હોય એ નહીં, પરમાત્માનું સ્વરૂપ દેખાય નહીં. પણ આ દ્રષ્ટિ બદલી નાખે ગુરુ મહારાજ. આ કેમેરો છે ને, ફોટો પાડે, એમાંથી મેમરી બદલાઈ જાય તો આ ફોટો આવે. એમ દ્રષ્ટિ એ સદગુરુ બદલી નાખે કે અમે વૈદ અગમ દેશના કહો પટલ ઉતારીએ. અગમ કે જેની ગમ પડે નહીં. ગમે એટલા શાસ્ત્રોનું આપણે વાંચન કર્યું હોય, કંઠસ્થ કર્યા હોય, વેદો, પુરાણો, ઉપનિષદો, પણ પોતાના સ્વરૂપનું જ્ઞાન સદગુરુ સિવાય થાય નહીં. એટલે એની ગમ ન પડે. ગમ એટલે સમજણ. પણ સદગુરુ મળે તો સુગમ થઈ જાય. જે અગમ હતું એની ગમ પાડી દે ગુરુ મહારાજ, કે જેને તું પોતે તું છે, બીજો કોઈ. એ અંતર હતું કે હું જીવ છું અને મારાથી ભગવાન જુદા છે. ભગવાન મોટા છે, હું નાનો છું. આ અંતર હતું. એટલે કબીર સાહેબ કે કડવા વેલાની તુંબડી નીત ગંગામાં નાય, અંતર પડદા ખુલ્યા વિના કદી નો મીઠી થાય. મન ખોજો રામા, એ મન તું ખોજ કર.
કાયમ સત્સંગ ભજનમાં જાય, કાયમ સંતોના સાનિધ્યમાં જાય, પણ સદગુરુની શાન મળે નહીં ત્યાં સુધી આમાંથી કડવાશ જાય નહીં. એ સદગુરુ અંતર ભાંગી નાખે, એક જ સ્વરૂપ બનાવી દે. અંધારું શેનું હતું ભાઈ? શેનું અંધારું હતું? અજ્ઞાન રૂપી અંધારું હતું. દીક્ષ શેની હતી? અંધારાની. વાસ્તવમાં જીવ એવું શું હતું? આ જીવ દશા એટલે અજ્ઞાન કે બીજું કાંઈ? પણ જ્ઞાન સ્વરૂપ દ્રષ્ટિ આપી ગુરુ મહારાજે, પછી જીવ ઈશ્વરની ભાંગી ભ્રાંત, એની ભ્રાંતિ ભાંગી જાય. અંતરના પડદા ખોલિયા રે, અંતરના પડદા ખોલિયા રે, આ તોડ્યા જ્ઞાનના પડ મારા વાલા, તોડ્યા જ્ઞાનના પડ મારા વાલા. ગુરુજીએ વચન બાણ માર્યા રે, લાગ્યા છે રુદિયાની માય મારા વાલા, લાગ્યા છે રુદિયાની માય મારા વાલા. આ નજર અંતરમાં નાખતા રે, નજર અંતરમાં નાખતા રે. હે આવી છે રુદિયે લેર મારા વાલા, આવી છે અનંત નેત્રો ખોલિયા રે, અનંત થયો સ્વયં પ્રકાશ મારા વાલા, થયો સ્વયં પ્રકાશ મારા વાલા. હે ગુરુજીએ વચન બાણ માર્યા રે, આ ગુરુના વચનના જેને બાણ લાગી ગયા ને, એના હૃદયની અંદર ઘા પડી ગયો, અને જેને ઘા લાગ્યો એ ઘાયલ થઈ જાય, એ પછી દોડે નહીં. જ્યાં સુધી ઘાયલ નથી થયો ત્યાં સુધી દોડ દોડ જ કરે. પારધી જયારે મૃગલાને બાણ મારે ને કે આના ઊંડામાં કસ્તુરી છે ને એને બાણ મારી દે એટલે દોડ્યો જાય, પણ એને ખબર પારધી પાછળ પાછળ જાય કે આની જાજી દોડ રહે. એમ સદગુરુ છે પારધી, અને એ પારધી જયારે બાણ મારે ત્યારે ઘાયલ થઈ જાય, અને ઘાયલ થઈને પોકાર કરે, હે ગુરુ મહારાજ, હે ગુરુ મહારાજ. એના સિવાય બીજું કોઈ આવે નહીં, જેના હૈયે ને ઓઠે બીજી ભાત ન પડે. એક જ રટણ થઈ જાય. ઠાકરની પૂતળી હોય, એક જગ્યાએ ગળીને, એક જગ્યાએ ખારીને, એક જગ્યાએ કડીને, એક જગ્યાએ તીખી ને એવી લાગે એવી. આટલી સમજણ નથી આપણને આવતી, આટલી નથી આવતું. એ જેને સદગુરુની શાન મળે એ આર પાર સદગુરુ હરિગુરુના સંતને સ્વરૂપે થઈ જાય. એને કોનું લેપન લાગે? કયો લાગે? ખરું? એનું મન દોડે. એટલે અંતર હતું, એ અંતરના પડદા તોડી નાખ્યા. અજ્ઞાનના પડ હતા, અજ્ઞાન રૂપી અંધારું હતું, એ અજ્ઞાન ગયું. કારણ કે જ્યારે સ્વયંનો પ્રકાશ થયો, અનંત નેત્રો જેનો અંત નથી, સદગુરુની કૃપાથી અનંત ફળ મળ્યું, એટલે અનંત દ્રષ્ટિ આવી. હવે તમે કેવા છો? અનંત. તમારો કોઈ કાળે અંત નથી. અંતરમાં નજર ક્યાં નાખી? અંતરમાં. અંતર ક્યાં આવ્યું? હે? મન હતું.
ગુરુ મહારાજને શું આપ્યું? જ્યાં સુધી આપણે ખરો વિચાર નહીં કરીએ ત્યાં સુધી આપણે સમજણમાં નહીં આવે. નિરાજ મહારાજ કહે છે પોતે પોતાનો કરવો વિચાર નિરખ નીત. પોતે પોતાનો વિચાર કરે ને એટલે નજર ક્યાં નાખી? અંતરમાં, એટલે પોતાનામાં ઉતારી. જ્યારે ભગવાને કીધું કે હે અર્જુન, હું સર્વે વ્યાપક છું, મારા વિના કોઈ જગ્યા ખાલી નથી. આ જળમાંય હું છું, ચેતનમાંય હું છું, આકાશમાંય છું, પાતાળમાંય છું, આ પૃથ્વીમાંય છું. હું માં તું માં સર્વેમાં છું. દેવોમાં, ગંધર્વમાં, કિન્નરોમાં, દેવમાં, દાનવમાં, માનવમાં, ઝાડમાં, પાડમાં, પશુમાં, પંખીમાં, સર્વેમાં હું છું. આ પાંડવોમાંય હું છું. પણ જગાડવા માટે ચોટ મારી કે હે અર્જુન, આ પાંડવોમાં અર્જુન એ હું છું. ત્યારે એને ડોક્યું કર્યું કે તો હું કોણ છું પ્રભુ? એમ નજર અંતરમાં નાખવાની. ગુરુ મહારાજે કાંઈ કરવાનું નથી કીધું, બસ ચિંતન, કેવલ એ આત્મચિંતન, તમારું ચિંતન કે હું કોણ છું. કે અર્જુન, એ હું છું અને હું એવું તું છે. કૃષ્ણ પોતામાં પોતે શ્રી કૃષ્ણમાં, કૃષ્ણ વિના દિશે નહીં બીજું કાંઈ, હરિરસ પીજીએ. હાવ સરળ રસ્તો સંતોએ બતાવ્યો. એ ગુરુ મહારાજે આપણને ઉપદેશમાં નક્કી કરાયું કે હરિગુરુ અને સંતનું સ્વરૂપ, પછી ગુરુ અને શિષ્ય એનો ભાવ મટાડી દીધો, એક જ સ્વરૂપ બનાવી દીધું. અને એ એક સ્વરૂપ થાય જેને લાગ્યા ને વચનના બાણ, જેને લાગ્યા એના રુદિયા એના વિંધાઈ ગયા. ગંગા સતી પાનબાઈ ને ઉપદેશ આપે ને ત્યારે પાનબાઈ કહે છે, છૂટા છૂટા તીર મારોમાં બાઈજી, અમથી સયા નો જાય. આ કલેજા મારા વીંધી નાખ્યા, સાથી મારી ફાટ ફાટ થાય. ત્યારે ગંગા સતી કે હજી નથી લાગ્યા. પાનબાઈ, હજી બાણ નથી લાગ્યા. બાણ લાગ્યા ને છે વાત. બાણ લાગ્યા હોય તો બોલાય નહીં, પરિપૂર્ણ વચનમાં વર્તાય. એને વચનના જેને બાણ લાગી ગયા, શબ્દના માધ્યમથી ગુરુ મહારાજે એવું ફટકાર્યું જેમ મારીશ ને રામે માર્યું હતું ફણા વગેરેનું, અને હજારો માઇલ આખો નાખી દીધો હતો. એમાં ફણા વગરનું અનંત કે ત્યાંથી પાછો આવે નહીં. અનંત સ્વરૂપમાં. એટલે અમારે લાલજી મહારાજ કહેતા, લાગ્યા કલેજે ઘાવ શબ્દરા હો ગયા આરંપાર, જેને નહીં અણી કે નહીં ધાર. શબ્દ એવો છે કે જેમાં માર, ધાર અને આકાર છે. સદગુરુના શરણે જાય ને ત્યારે એનું નક્કીપણું થાય. કે પારસ મણીના સંગ થકી કંચન ભઈ તલવાર, તુલસી તણવાના નો મટે માર, ધાર ને આકાર. મટે લોઢાની હોય તો ભલે હોનાની, મારો એટલે એક ગાન બે કટકા જ કરે તો માર, ધાર ને આકાર નો જાય, નક્કી થાય. પણ જ્ઞાન અથોડા કર્ગ રહે, સદગુરુ મિલે સોનાર, તુલસી ત્રણેવાના મટી જાય, માર, ધાર ને આકાર. કાંઈ નો રવા દે, કોનું જ રે, હું રે. શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપે રે, એમાં કાંઈ નો રે. તો દાગીના ઘડાવા એટલે બધો મારી પર ભેગ કર્યો, ઘાટ ઘડવા માંગે. પણ ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુદવા, અંતે તો હેમનું. આ બધા ઘાટ ઘડ્યા છે. ઘડ્યા ગોળા ને ઘડ્યા માટલા, નાની મોટી કુલડી નો નહીં પાર. પીપા ભગતે ચાકરો ગાયો ને,
એનો પાર નથી. પણ એ ઘાટની અંદર અઘાટ જે ખેલી રહ્યો એ ગુરુ મહારાજે એ આપણને નક્કી કરાવ્યો. 3.5 કલાક શું કર્યું? નક્કીપણું કરવા માટે આપણે સમય એમાં એ નક્કી કરવાનું હતું. અને જેને જેને નક્કી થઈ ગયું એની બલિહારી નરસિંહ મહેતા ને સદગુરુ દામોદર મળ્યા અને નક્કી થઈ ગયું કે આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન, કૃપા એની છે. રામનું નામ મારે અઢળક નાણું, ગાવું મારે નિષ્દિન. રામનું ગાણું કોનું ગાવાનું? એટલે સંતો કે આત્મ રામને ભજીને લાવો લીજીએ. ભજી છે આપણે આત્મ રામ, એને નક્કી કરો કે આત્મ અને રામ એ કોણ છે. જ્યારે તમારા સ્વરૂપમાં નક્કી થાય ને ત્યારે બધું અંદર એક થઈ જાય. 999 નદીઓના નીર વહ્યા જાય દરિયામાં, દરિયામાં મળે એટલે એનું નામ મટી જાય. પછી નદી રે, એના કિનારા નો રે, એના રંગ રૂપ ને આકાર નો રે, નદી એવું નામે મટી જાય. નિરાજના સંગે બાપુ અનામી નામ પોતે બન્યો. જે અનામી હતો એ નામ સ્વરૂપ બની ગયો, ઓલું નામ વયું. બાપુ સાહેબ ગાયકવાડ વડોદરાના રાજા નિરાજ મહારાજનો ઉપદેશ લીધો અને વાત કરી કે નિરાજના સંગે બાપુ અનામી નામ પોતે બન્યો. અનામી પોતે, નામી પોતે અને નામે પોતે, એમાં કોઈ જુદો? આ નામી અનામી અને નામ એક સ્વરૂપ થઈ ગયું. બધું એકમાં બધું હમાઈ ગયું. એ સમજણ આપી ગુરુ મહારાજ, એ સમજવા આપણે બેઠા છે. અને જ્યાં સુધી એ નક્કી ન થાય ત્યાં સુધી આપણી સમજણમાં આવે નહીં. એટલે કીધું નક્કી કરો એક રામનું નામ, નક્કી કરી લો. એના માટે તો આપણે આ બધા શાસ્ત્રો, વેદો, પુરાણો, ઉપનિષદો એના માટે રચ્યા છે. પણ સદગુરુ મળે ત્યારે એ બધું સાર્થક થઈ જાય. કરેલું કોઈનું નિષ્ફળ જાય નહીં. જે કાંઈ અભ્યાસ કર્યો હોય એ સદગુરુના શરણે શાન મળે ત્યારે એને નક્કીપણું થાય કે વેદોમાં કીધું એ વાત સત્ય છે, ઉપનિષદો કે એ વાત સત્ય છે. જે શાસ્ત્રોમાં, ગીતામાં, ભાગવતમાં, રામાયણમાં જે પુરાવા આપ્યા છે સદગુરુએ જ્યારે શાન કરી ત્યારે થાય કે આ નક્કી છે, બરોબર છે, કે જે વાત કરી એ સત્ય વાત છે, ખોટી નથી. એટલે એ નક્કી કરવાનું, એ નક્કી કરવા જ આપણે સદગુરુના શરણે ગયા અને એ મહિમાને સમજવાનો છે. એટલે અખો કે સમજ્યા સોયનર ફેર નો બોલ્યા, છોડ દિયા સકળ ઉત્પાદ. સમજણ કી એક વાત સંતોભાઈ, સમજણ કી એક વાત. સમજણની એક જ વાત છે. આ તો બધી વાતળિયું, વિગતાળિયું, મોટું જણ જણ કેણ, જેડા જેડા માનવી, હેડી હેડી વાતળિયું જેવા મળે એવી વાતો થાય. પણ સંતોની વાત ન્યારી છે. એ ક્યાંય લખેલી નથી. લખેલી બધી એની સાક્ષી પૂરે છે, પણ આ તો અલગ, એ અલગ છે. કારણ કે જે નિર્વાણી છે, 4 પ્રકારની વાણી છે. પરા, પસંતી, મધ્યમા અને વૈખરી. પણ પરાની પાનની વસ્તુ છે. પરા વાણી ત્યાં કામ આવતી નથી. બધું વિરમી જાય છે, કાંઈ રહેતું નથી. પછી હું રે? પોતે રે. પછી કે ને કોને કહું ને કોણ મારું સાંભળે, કોને કહું આ વાતો. હવે કોને કહેવું? કેવા જાવ માને? આમાં એવા ઈ ગોથા કાંઈ ઈ માનતા નથી, ઓલા ક્યાંથી માને? ક્યારે માને કયો? એટલે સંતોએ દાવો નથી કર્યો, પણ એક જ સતત એને પ્રયાસ કર્યો છે, ખરસખોટ અને ખુવાર થઈને કેમે કરી અને આનું અજ્ઞાન દૂર થાય અને આના સ્વરૂપની એને ઝાંખી થાય. એ કલ્યાણકારી રસ્તો છે અને કલ્યાણકારી એનું જીવન છે.
એટલે કીધું આનંદ ઘડી, બે ઘડી એવા સંત મળે તો મને આનંદ ઘડી. આ ઘડી છે ને પછી આનંદની ઘડી છે. આનંદ કોણ? આનંદ. એટલે સમય બળવાન છે. સમય આપણને મળ્યો છે આ યુગની અંદર, એ સમયને સાર્થક કરવા જેવો છે. એલે ગુમાવવા જેવો નથી. આ જગત તો નથી ખબર એ ઊંઘમાં ફરે છે, જે ખોટું છે એમાં મથે છે. એટલે આપણા નિરાજ મહારાજે ના નથી પાડી, હરતા ફરતા ધંધો કરતા પણ ધ્યાન હરિનું ધરું. આ અભ્યાસ છે. વિદ્યાર્થી હોય એને પૂછ્યો, એક જ દિવસ રજા પાડે એટલે 1 મહિનાનો અભ્યાસ એનો પાછો ગયો જાય. આટલો અભ્યાસ છે ત્યારે 1 મહિનાનો અભ્યાસ પાછો ગયો જાય. એટલું એને મહેનત કરવી પડે ત્યારે 1 દિવસની રજાનું જે રજા પાડી એનું પુરાણ થાય એટલું એને આગળ મહેનત કરવી પડે. આપણે કરીએ છીએ. મફતમાં ઝેર મળે ખવાય? આ તો માથા હાટે વર્યું છે. કેમ અવસર આપણો વયો જાય ગયો? માથા હાટે વર્યું છતાંય આપણે કિંમત કરતા નથી. એટલે આપણે આપણો જ વિચાર કરવાનો છે. અને આ સાનિધ્ય નહીં મળે પછી સદગુરુનું જે સાનિધ્ય મળ્યું છે ને એ આપણા કોટી કોટી જન્મોના કાળ પુણ્યના ઉદય હોય ત્યારે સદગુરુનું સાનિધ્ય આપણને સાંભળે છે. જેટલો સમય જેટલું આપણને સાનિધ્ય મળે ને એટલા આપણા અહોભાગ્ય. જેને પૂછવાને નવરાય નથી. પણ જ્યાં સુધી આપણું લક્ષ્ય, પુના મહારાજે કીધું કે આપણી લક્ષ્ય વૃત્તિ લક્ષ્ય નહીં થાય ત્યાં સુધી નક્કી નહીં થાય. લક્ષ્ય આપણે રાખવું જોઈએ. લક્ષ્ય નહીં હોય તો નક્કી પણ નહીં થાય. સદગુરુના શબ્દની અંદર લક્ષ્ય જ હોય. કહેવાથી સાંભળવાથી કાંઈ નહીં થાય. લક્ષ્ય જ હોય. અને એ લક્ષ્ય સદગુરુએ આપણને સમજાવ્યું છે કે આ ઉપદેશ એ સુરતા અને શબ્દનું લગ્ન છે. અને એમાં બરોબર ખેડૂતના દીકરાને ખબર હોય વાવણી અને તાવણીમાં ફેર પડી જાય એટલે કામ પૂરું થઈ જાય. વાવણી ફેર પડ્યો એટલે વરસ પૂરું એટલે બીજા વરસે વાત જાય. ઘી હોય કદાચ આપણે ગમે એટલું માખણ તાવવા બેઠા એ તાવણી ફરક થયું એટલે એ ગયો ઘાણવો, પછી જે બીજું માખણ આવે તે મેળા. એમાં મનુષ્ય દેહ રૂપી આપણને અવસર મળ્યો છે. જો આ વાવણી તાવણીમાં ફેર પડ્યો તો જન્મારો ગયો, પછી નહીં, પછી ખબર નહીં પડે. અને ગમે ના વલખા મારીએ તો પછી મેળે નહીં આવે. જ્યાં સુધી મહારાજ વારે વારે કે સંતોની પાસે જાવ, પૂછો તો ખરા. પણ એ પૂછવામાં આપણે પાસે ટાઈમ નથી. પૂછવા ક્યારે જવું? એટલા બધા ભાગ હારા આપણને ભજનમાં તો આપણે આવી છીએ. ગુરુવાર હોય, શનિવાર હોય, એમાં અડધી આપણે ઊંઘ લઈને આવી એટલે એ કામે કરીએ ને. એટલે આ મહિમા એ આપણે મફત નથી વર્યો. આ બલિદાન આપી સર્વસ્વ કુરબાન કર્યું અને માનવ બલિ યજ્ઞ છે. આખા હોમી દીધા અને પ્રગટ કરીને ગુરુ મહારાજે અજર અમર અને અવિનાશી પદ હતું એ પદમાં આપણને પ્રગટ કર્યા કે જેને કાળ ખાય નહીં, એને કાળ કાંઈ કરી શકે નહીં, અગ્નિ બાળે નહીં, શસ્ત્ર એને કાપી શકે નહીં, પાણી ભીજવે નહીં, પવન હુકવે નહીં, કપરો કાળ એને શું કરે, એવું સ્વરૂપ આપણું પ્રગટ કરી અને નક્કી કરાવ્યું. માટે એને માણવા જેવું છે, નક્કી કરવા જેવું. નક્કી કરવા માટે જ આ અભ્યાસ છે.
કાયમ આનો કરવો અભ્યાસ, કાયમ કરવા જેવો છે. સમય કાઢવો, સમય બહુ કિંમતી છે. આ મનુષ્ય દેહ મળ્યો ને એ અવસર બહુ મજાનો છે, મોંઘો છે. અનુભવ પામવા માટે જ આપણને મળ્યો છે, એટલે વારે વારે નહીં મળે. યુવાનીમાં કામ કરવું પડે ભાઈ. બાબા એમને નથી આવો. હવની ફરજ હવને, હવનું કામ હવને કરવાનું, પણ લક્ષ્ય ન ચૂકાય એનું ધ્યાન રાખવો. નિરાજ કહે નિષ્ઠાનું ફળ છે. આપણી નિષ્ઠા હશે એનું ફળ મળશે. પછી મોઢે આપણે બોલી ગુરુ મહારાજ કરશે ને ગુરુ મહારાજ બધું સારું જ કરશે, એમ નથી થઈ જતું. કાંઈક નિષ્ઠા જોહે આપણી. આપણું પોતાનું લક્ષ્ય જોહે, આપણી પોતાની નિષ્ઠા જોહે તો કામ થાય. અને થાય કોઈ નહીં કરવા આવે, કરવા વાળો બીજો કોઈ નથી. મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા. પુરુષાર્થ પોતાને કરવો પડશે. આ જ્ઞાન લીધા પછી પુરુષાર્થ એ પોતાને કરવો પડશે. પુરુષાર્થ વગર લક્ષ્યાર્થ આપણને સમજાય. પુરુષાર્થ કરવો પડશે. એ લેજો લેજો રે સદગુરુજીના નામ કે વાણલા ભલે વાયા રે. લેજો લેજો રે સદગુરુજીના નામ કે વાણલા ભલે વાયા રે. હે આરસી ઉરમારે નિરખોયા તમારામ કેવાણલા ભલે વાયા રે. આરસી ઉરમારે નિરખોયા તમારામ કેવાણ. સૂરજ ઉગ્યો રે કાઈ નામ ને ઠામ કેવાણલા ભલે વાયા રે. સૂરજ ઉગ્યો રે કાઈ નામ ને ઠામ કેવાણલા ભલે વાયા રે. પોઢ્યા જાગો રે કાઈ સંત સુજાણ કેવાણલા ભલે વાયા રે. પોઢ્યા જાગો રે કાઈ સંત સુજાણ કેવાણલા ભલે વાયા રે. એક નામનું ઠામ બતાવ્યું. આ સૂરજ ક્યાં ઉગ્યો છે? નામને ઠામ એ ઠેકાણું ગુરુ મહારાજે બતાવ્યું છે. પોઢ્યા જાગો કઈ સંત સુજાણ. આ પોઢી ગયા છે મોહની નિદ્રામાંથી, એમાંથી જાગો અને આ ઠેકાણું યાદ રાખો. બરોબર, ઠેકાણે ઠરીને બેહી જાઓ. બરોબર. ગુરુ નિરાજ મળ્યા જ્યારે ગોવિંદ ઠરીને ઠીક બેઠા ત્યારે નહીં ક્રિયા કર્મ વ્રત મારે સમાગમ સંતનો સુખકારી. લેવું રામ નામ હૃદયે ધારી સમાગમ સંતનો સુખકારી. સદગુરુ મહારાજ